હાય, હું છું કૃતિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. આજે આપણા સ્ટુડિયોમાં પ્રેઝન્ટ છે કલરવ સર, કે જેઓ કોરિયોગ્રાફર છે. સો હેલો સર. હેલો સર, પહેલો સવાલ હું તમને એ પૂછવા માગીશ કે ડાન્સ એટલે શું તમારા મતે? મારા માટે ડાન્સ એટલે પૂજા છે, નેક્સ્ટ ટુ ગોડ. કારણ કે ઈશ્વરને તો કોઈએ જોયા નથી. આપણે કહીએ છીએ કે ભાઈ વિપ્રે અશિવ, શિવનું ફોર્મ છે કે ભાઈ બિંદુ સ્વરૂપ બી શિવ છે, શિવલિંગમાં પણ શિવ છે, મૂર્તિમાં પણ શિવ છે. આપણે બધાએ ફોટોગ્રાફ જોયા છે, પણ ક્યારે આપણે ભગવાનને ક્યારે જોયા નથી. પણ વેન આઈ ડાન્સ આઈ ફીલ દેટ ગોડ ઇઝ વિથ મી, સમ સોર્સ ઇઝ વિથ મી. ક્યારે પણ એકલું ફીલ થાય, બહુ હસવું આવે કે બહુ રડવું આવે, સુખ અને દુઃખ એવી કોઈ પણ ઘડી આવે ને જ્યારે ડાન્સ કરીએ તો એવું ફીલ થાય કે આ ફિલ્ડમાં આવવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો અને આ જર્નીની શરૂઆત તમારી કેવી રીતે થઈ હતી? શરૂઆત તો એવું હોય કે કોઈ પણ બાળક સૌથી પહેલાં આંગળી પકડીને મા બાપની આંગળી પકડીને જ ચાલતો હોય. એટલે શરૂઆતની અંદર એવું હતું કે મધર મારા બરાબર, એમને ખૂબ જ ઇન્ટરેસ્ટ કે ભાઈ છોકરાઓ મ્યુઝિક શીખે, ડાન્સ શીખે. તેમને બધી જ અલગ અલગ એક્ટિવિટીમાં મૂક્યા હતા, મને ને મારી સિસ્ટરને. બિંગ અ મેલ ઓલ્સો મારા મધરના વિચાર આજથી લાઈક આઈ વોઝ 5 years or 4 years. એટલે હું આજથી વાત કરું તો 30 વર્ષ પહેલાંની વાત છે. 30 વર્ષ પહેલાં પણ એમના માઇન્ડસેટ એવા હતા. શી વોઝ અ ટીચર ઇન સ્કૂલ. તો એમના માઇન્ડસેટ એવા હતા કે ભાઈ બોય હોય કે ગર્લ હોય, ક્લાસિકલ ડાન્સ ઇઝ ઓકે, શીખવું જોઈએ એમ. એટલે ભરતનાટ્યમ બી શીખતા હતા, કથક બી શીખતા હતા, સંગીત પણ શીખતા હતા, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, સ્પોર્ટ્સ એક્ટિવિટી બી કરતા હતા, સાથે ભણતા હતા બી ખરા. સો લોટ અધર એક્ટિવિટીઝમાં અમને નાખેલા હતા કે ભાઈ ચલો આપણો બીજો ટાઈમ આપણે ક્યાં સ્પેન્ડ કરીએ. એવી રીતે અધર એક્ટિવિટીઝ અત્યારે બી મધર્સ લઈને દોડતી જ હોય છે કિડ્સને. એ રીતે મારા મધર બી એ કરતા હતા. આફ્ટર દેટ આઈ ડેવલપ મોર ઇન્ટરેસ્ટ ઇન કથક. મને એવું લાગ્યું કે જ્યારે હું સ્પિન્સ કરું છું કે ફૂટ ટેપિંગ કરું છું તો મને અંદરથી સારું ફીલ થતું હતું, મને મજા આવતી હતી એમ. આઈ ફીલ કનેક્ટેડ વિથ ગોડ. દેર વોઝ સમથિંગ કે હું કનેક્શન ફીલ કરતો હતો ગોડ સાથે. સો બસ ત્યારથી મને ઇન્સ્પિરેશન થઈ કે મારે ડાન્સ કરવો છે. બાકી તો કંઈ વિચાર્યું નહોતું ભાઈ કોરિયોગ્રાફી કરવી છે. આઈ વોઝ ડુઈંગ CA બાય ધ વે. બેચલર ઓફ કોમર્સ સાથે હું CA કરતો હતો. P1 P2 એ વખતે કોર્સીસ હતા. એટલે એ વખતે P1 P2 ક્લિયર કર્યું હતું અને પછી ફાઇનલમાં જવું હતું. પણ એવું હતું કે ભાઈ હું CA કર્યા પછી બી ખુરશી પર બેસીને તો જોબ નહીં જ કરી શકું. આઈ વોન્ટ ટુ ડાન્સ. એટલે મારા માટે ડાન્સ એ એવી બોડીની અંદર એવું આવે કે ભાઈ બેસી તમે શકો નહીં, ત્વરિતતા બોડીની અંદર આવે, રાઈટ. એટલે ઓલવેઝ ફ્રી બર્ડ એમ. એટલે ઓલવેઝ મારે એવું હતું કે ભાઈ મારે ડાન્સમાં જ આગળ વધવું છે. ભલે આઈ વોઝ પરસ્યુઇંગ CA, પણ મેં એટલે જ પછી કથકમાં વિશારદ તો 12thમાં જ કરી દીધું હતું, પણ માસ્ટર્સ મેં પરસ્યુ કર્યું. I was doing a job as a dance teacher in Zyder School. 4.5 વર્ષ મેં ત્યાં જોબ કરી અને પછી વિચાર્યું કે મારે સ્ટુડિયો ઓપન કરવો જોઈએ, મારે વધારે લોકોને શીખવાડવું છે. આઈ વોન્ટ ટુ ટીચ એમ. રધર બિંગ ડાન્સર તો હતું જ કે ભાઈ ડાન્સ તો કરો જ છો તમે, પણ મારે વધારે લોકોને શીખવાડવું હતું. એટલે કોરિયોગ્રાફર જે વર્ડ વપરાય છે કે ભાઈ નૃત્ય નિર્દેશક ગુજરાતીમાં કહે છે, અથવા કોરિયોગ્રાફી એટલે નૃત્ય ગૂંથણી, આવા શબ્દો તો કોઈએ અત્યારે ખબર પણ નહીં હોય. પણ કે ભાઈ કોરિયોગ્રાફર એટલે નૃત્ય નિર્દેશક એ બનવું છે એવું ક્યારે મગજમાં વિચાર્યું નહોતું કે આવા લેવલ પર હું કંઈક કામ કરીશ. કે ભાઈ હું નેશનલ ઇન્ટરનેશનલી બી કોરિયોગ્રાફી કરવા માટે ગયો છું. પણ ઓલવેઝ શીખવાડવામાં મને રસ હતો કે ભાઈ જે વ્યક્તિને ડાન્સ નથી આવડતો એના જીવનમાં ડાન્સથી શું હું પ્રેરણા આપી શકું, એવો મારો ઓલવેઝ મોટો હતો. સો ઇટ કન્ટિન્યુડ એન્ડ નાઉ આઈ એમ બિંગ કોરિયોગ્રાફર. તમે કથકની અંદર માસ્ટર્સ કરેલું છે. Yes. તો તમારા આઈડલ કોણ છે? આઈડલ આઈ હેવ, મને એક ચોક્કસ યાદ છે. મારા ગુરુજી પણ છે, પદ્મવિભૂષણ સ્વર્ગસ્થ શ્રી કુમુદની લાખિયાજી. એ હાલ આપણી વચ્ચે નથી, પણ એમનાથી ઇન્સ્પાયર થયો એ પહેલાં મારા પ્રથમ જે ગુરુ હતા શિલ્પાબેન શાહ. એટલે મણિનગરની અંદર એવું હતું કે કથક ક્લાસીસ ક્યારે પણ હતા જ નહીં એમ. એટલે નિયર બાય જે ક્લાસ હતા એ શિલ્પાબેનના હતા. સો ત્યાંથી મેં વિશારદ પૂરું કર્યું, જે જયપુર ઘરાનાના ટ્રેનિંગ મને એમણે આપી હતી. અને આફ્ટર દેટ એ દરમિયાન એક મને સમય યાદ છે કે હું કદમનો પ્રોગ્રામ જોવા માટે ગયો હતો, હું અને મારા સિસ્ટર. અને ટાગોર હોલમાં એ પ્રોગ્રામ હતો. અને આફ્રિકન જામ્બે પણ હોય, મીન્સ જામ્બે ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ જેના પર આપણે રિધમ વાગે તબલાની જેમ, પણ એ કોંગો બોંગો જેવું હોય. સો એ રિધમ પર આઈ સો વન લેડી ડાન્સિંગ, અને સુપર્બ ડાન્સ એ કરતા હતા. અને 94ની સાલ મને યાદ છે, કારણ કે છાપું હજુ સાચવીને રાખ્યું છે મેં એનું.
અને ઘરે આવ્યા અને પરફોર્મન્સ જોઈને મેસ્મરાઇઝ, મને એમ થયું કે જો આ કથક છે તો હું જે કથક શીખું છું એ બહુ જ જુદું છે. કારણ કે ઘરાણાવાદ એ વખતે હતો અને ઘરાણાનું ટ્રેનિંગ જુદી હતી. એમ કે જયપુર ઘરાણાનો જુદો સ્ટાઇલ હોય, લખનઉ ઘરાણાનો જુદો સ્ટાઇલ હોય. સો ત્યાંથી ઇન્સ્પાયર થયો કે ભાઈ આ પ્રકારનું કથક મારે શીખવું છે. અને મેં ક્યારે પણ આટલું મેસ્મરાઇઝિંગ કથક ક્યારે પણ જોયું નથી. કારણ કે એ વખતે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે એવું કશું હતું જ નહીં. સોશિયલ મીડિયા આઈ ડોન્ટ નો યુટ્યુબ બી 94ની અંદર એટલું એક્ટિવ હતું કે નહીં એ બી મને નથી ખબર. એટલે આવા કોઈ લાઈવ શોઝ તમે જુઓ તો જ તમને ઇન્સ્પિરેશન મળે એમ. સો ઘરે આવીને મમ્મીને મેં કહ્યું કે ભાઈ મારે આવું આ જગ્યા પર મારે કથકમાં આગળ વધવું છે. એટલે આફ્ટર વિશારદ મેં ગુરુજીની પરમિશન લીધી કે મારે જો કદમમાં જવું હોય તો હું જઈ શકું. અને એમણે પણ ખૂબ જ મને પ્રોત્સાહન આપ્યું કે હા ચોક્કસ, વાય નોટ, ઇફ યુ વોન્ટ ટુ ગો ફર્ધર વિથ પરફોર્મિંગ આર્ટ તો તમારે જવું જ જોઈએ. અને ત્યારે હું પહેલી વખત કદમમાં ગયો અને મને એમ લાગ્યું કે સાક્ષાત કથક ના ક્વીન ઓર દેવી કહી શકાય એ મારી સામે હતા, કુમુદીબેન. હું એને કુમીબેન કહું છું પ્રેમથી. અને હજુ પણ આઈ ફીલ કે મારી સાથે જ છે. સો બિરજુ મહારાજજી તો ઓલવેઝ ઇઝ અ કથક મેસ્ટ્રો. એમ કહેવાય છે કે કૃષ્ણનો અવતાર છે બિરજુ મહારાજજી. જે કથકના જેટલા બી લોકો છે એમને કૃષ્ણનો અવતાર જ માને છે. એટલે ઓલવેઝ એન ઇન્સ્પિરેશન. એમની પાસે બી શીખવાનો ઘણો મને મોકો મળ્યો વર્કશોપ દરમિયાન, ઇવન દિલ્હીમાં પણ. અને ઉપાસના પરફોર્મિંગ આર્ટ્સમાંથી મેં મારું માસ્ટર્સ કર્યું ત્યાં શાશ્વતી દીદી જે છે બિરજુ મહારાજજીની સાથે. તો એમની સાથે બી મને એમની પાસે બી શીખવાનો ઘણો બધો મોકો મળ્યો. સો ટુ આઇડલ કહી શકાય. બિરજુ મહારાજજી તો બધાના જ આઇડલ છે, કથક જેટલા બી લોકો જાણે છે. પણ બહુ ક્લોઝલી હોય તો કુમુદની લાખ્યા. અને અત્યારે જે મારી ટ્રેનિંગ છે, અત્યારે જે હું પરસ્યુ કરું છું, વૈશાલી ત્રિવેદી. એટલે મેં હમણાં 3 મિનિટ પહેલાં જે વાત કરી કે જે લેડીને મેં ડાન્સ કરતા જોયા હતા, શી વોઝ વૈશાલી ત્રિવેદી. મારા અત્યારે જે ગુરુ છે, જેમની પાસે હું અત્યારે પ્રેક્ટિસ કરું છું. કારણ કે ગુરુ એવી વસ્તુ છે કે ક્યારે બી લાઈફમાં તમારે છોડવા ના જોઈએ. એટલે શી વોઝ મેન્ટર ઇન કદમ વિથ મી. હવે એમની પોતાની ઇન્સ્ટિટ્યૂટ છે તો એમની સાથે હું અત્યારે કામ કરું છું, વૈશાલીબેન સાથે. અને એ વખતે 94માં આઈ વોઝ નોટ અવેર કે આ મારા ક્યારે મેન્ટર બનશે કે ગુરુ બનશે. પણ મેં એ વિઝ્યુઅલ કર્યું હતું કે શીખીશ તો હું કદમમાં શીખીશ અને શીખીશ તો આવું કથક શીખીશ. જ્યારે કદમમાં ગયો મને સોંપવામાં આવ્યો કે ભાઈ આ કલરવને કથક શીખવાનું છે અને યુ ટીચ હિમ કથક. અને ખાસો ટાઈમ થયો, 6-8 મહિના થયા. થોડું આવડવા માંડ્યું. પછી મને થયું કે ક્યાંક કંઈ રિઝેમ્બલ છે, મારે જોવું છે. એમને ક્યાંક જોયા છે. અને પછી 94નું છાપું ખોલીને મેં વાંચ્યું તો શી વોઝ અ સેમ લેડી કે જેને મેં વિઝ્યુઅલ કર્યા હતા કે ઓ આટલું સરસ કથક કરે છે. સો આઈ એમ બ્લેસ્ડ, આઈ એમ થેન્કફુલ ટુ ગોડ કે જે બી મેં વિઝ્યુઅલ કર્યું એ મને લાઈફમાં આગળ વધ્યું, મને મળ્યું, એમ એવી રીતે આગળ વધ્યો. સર અત્યારે જોઈએ ને કે બધી ફિલ્ડમાં કોમ્પિટિશન વધી ગઈ છે. તો કોરિયોગ્રાફીની જે ફિલ્ડ છે એની અંદર તમને કઈ ચેલેન્જિંગ ફેસ કરવી પડી છે? ચેલેન્જિંગ તો દરેક ફિલ્ડમાં છે, એવું નથી કોરિયોગ્રાફી છે. તમે કોઈ પણ ફિલ્ડ જો, એક સામાન્ય એક તમારે ચાની કેટલી બી ચલાવી હોય તો એમાં ઘણા બધા અડચણો આવે જ છે. પણ કોરિયોગ્રાફી ફિલ્ડની અંદર એવું છે કે મને એવું ફીલ થાય છે કે રીલ અને રિયલ, અત્યારે જે ટ્રેન્ડની વાત છે કે રીલ અને રિયલમાં કોઈને હવેની જનરેશનને એટલો બધો રસ નથી રહ્યો. બધું ફાસ્ટ ફૂડ અને ફાસ્ટ ટ્રેક અને શીખવું છે. એટલે ઘણી વખત જે બી શીખવા આવે, ઇવન ગરબા શીખવા આવે કે ક્લાસિકલ શીખવા આવે કે વેસ્ટર્ન બી શીખવા આવે, એ લોકોને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે કે અમારે 3 મિનિટની રીલ બની શકે અથવા 3 મિનિટનો એવો ડાન્સ શીખવાડો કે જેની 3 અલગ અલગ રીલ અમે શીખી શકતા હોઈએ. એટલે આવા બધા માઇન્ડસેટના લોકો આવે છે. પ્લસ ચેલેન્જીસ માટે તમે મને પૂછ્યું તો હું ડાન્સ શીખવાડું છું 14 વર્ષનો હતો ત્યારથી. રાઇટ નામ 38 રનિંગ. એટલે આટલા વર્ષોનો મને નૃત્ય શીખવાડવાનો અનુભવ છે. 5 વર્ષથી લઈને 50 વર્ષથી વધારે પણ ઉંમરના લોકોને મેં શીખવાડેલું છે. એટલે અલગ માઇન્ડસેટના લોકો હોય છે, ડિફરન્ટલી સ્પેશિયલી ચેલેન્જ છોકરાઓને મેં શીખવાડેલું છે. અંધ જનમંડળમાં કન્યા શાળા છે, એ લોકોને નેશનલ લેવલ પર હું લઈને ગયો હતો. ત્યારે એ લોકો 2nd પ્રાઇઝ વિન થયા હતા એ લોકો ત્યારે. તો એમને પણ, એમના માટે બી અને મારા માટે બંને માટે ચેલેન્જિંગ હતું કે ભાઈ કેવી રીતે એમને શીખવાડીશું, કેવી રીતે આઈ વિલ ટ્રેન ધેમ. અને ઓલવેઝ એવું હું માનું છું કે શીખવાડવા કરતાં શીખવું બહુ અગત્યનું છે. શીખવાડતા શીખી શકાય છે. એટલે લર્નિંગ હેઝ નો એજ એમ. એટલે હું ઓલવેઝ એવું ફીલ કરું છું કે ચેલેન્જીસ તો આવશે જ, પણ એમાંથી હંમેશા શીખવા મળે છે. ડગલે ને પગલે ચેલેન્જીસ છે. અત્યારે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે, એ બી મારા માટે તો ચેલેન્જ જ છે. જ્યારે ટાઈમ ઓછો હોય અને પરફોર્મન્સ પ્રેશર વધારે હોય ત્યારે એ બધું તમે કેવી રીતે હેન્ડલ કરો છો?
ટ્રસ્ટ એક હોય અને તમારી પ્રોસેસ હોય જેને કે રિયાઝ એટલે એવું નથી હોતું ભાઈ કલાક તમે મ્યુઝિક ચાલુ કર્યું અને એના પર તમે જસ્ટ યુ ડુ 1 2 3 4 5 6 7 આજની પ્રેક્ટિસ પતી ગઈ. રિયાઝ ઇઝ સમથિંગ વેરી સ્પિરિચ્યુઅલ. કોઈ પણ ડાન્સ ફોર્મ હોય, હું કથકની ખાલી વાત નથી કરતો, કોઈ આ ક્રિએટિવ ફિલ્ડમાં તમે ઘણા ટાઈમથી છો, તો એવો કોઈ બેસ્ટ એક્સપિરિયન્સ તમે શેર કરશો, અને ખરાબ એક્સપિરિયન્સ પણ તમારો કોઈ એવો હોય એ તમે શેર કરશો? આપણે એ જ વાત કરી રહ્યા હતા કે મારો એક્સપિરિયન્સ સારો ખરાબ એવો દરેક એક્સપિરિયન્સ બને. હું એવું માનું છું કે લાઈફની અંદર જે પણ એક્સપિરિયન્સ થતા હોય છે ને એ સારા માટે જ થતા હોય છે. અને ખરાબ એક્સપિરિયન્સ પણ થાય છે તેમાંથી આપણને કંઈ શીખવા જ મળે છે. કોઈ બી રસ્તે આપણે જતા હોય અને રસ્તો ભટકી જઈએ તો આપણને ખબર પડે કે આ રસ્તે હવે ના જવું એમ. સો ઓલવેઝ ટેક ઇટ પોઝિટિવલી કે કોઈ બી એક્સપિરિયન્સ આપણને લાઈફમાં થાય છે એ સારા માટે જ થાય છે. હવે ઘણા બિકોઝ મારું ટીચિંગ એક્સપિરિયન્સ જ ઓલમોસ્ટ 20-25 વર્ષનું છે, એટલે ઘણા એવા એક્સપિરિયન્સ થયા. ગુરુ સાથે પણ થયા હોય, શિષ્ય સાથે પણ થયા હોય, ક્લાયન્ટ સાથે પણ થયા હોય, સ્ટુડન્ટ સાથે પણ થયા હોય, પણ ઓલવેઝ એક મોટો રાખવો કે લર્નિંગ ઇઝ અ કી. 100%. નાનાથી લઈને મોટા લોકોને તમે ડાન્સ શીખવાડતા હોવો છો, તો આ જે ડાન્સ સ્ટેપ શીખવાડતા હો છો તમે, તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હોવ છો? બાળકને બાળકની જેમ શીખવાડવું પડે, કારણ કે એમને જો આપણે એડવાન્સ કંઈ શીખવાડવા જઈએ તો એમને રસ પડતો જ નથી હોતો. સો ટુ ટીચ અ ચાઇલ્ડ યુ હેવ ટુ બી અ ચાઇલ્ડ. અને મોટાને શીખવો તો પણ અગેન તમારે બાળક જ બનવું પડતું હોય છે, કારણ કે ઘણા 60 અપના લોકોને હું જોઉં છું તો એ લોકોનો પ્રોસેસ બહુ સ્લો હોય છે. અત્યારની જનરેશન બહુ જ ફાસ્ટ છે કે મારે ત્યાં 5-6 વર્ષના બાળક કથક શીખવા આવે છે તો હજુ મેં એમને કંઈ સ્ટેપ બતાવ્યો હોય અને બિફોર આઈ સિટ ઇન ચેર દે આર રેડી ટુ પરફોર્મ, અને પોઈન્ટ પ્રિસાઇઝ મને કરીને બતાવે છે. એટલે આઈ વન્ડર કે અત્યારનું જનરેશન છે એ લોકોનું ગ્રાસ્પિંગ બહુ જ ફાસ્ટ છે. પણ ઘણી વખત ચેલેન્જિંગ પણ હોય છે કે મોટી ઉંમરના પણ લોકો હોય છે એને કરવું. હમણાં જ એક આવ્યા હતા બેન શીખવા, એમની ડોટર છે, લગ્ન થઈ ગયા છે, અને આઈ ગેસ એ એમના 40s ઓર 50s હશે આઈ ગેસ. એટલે એમણે એમ જ કહ્યું કે હવે બહુ બધા માટે તો બહુ કર્યું સર, પણ હવે મારા માટે કરવો છે ડાન્સ, અને મારા માટે જીવવું છે, તો તમે મને કથક શીખવાડશો? તો વાય નોટ. કથક શીખવાની કોઈ ઉંમર નથી એમ. પણ ઓફકોર્સ તમે ચેલેન્જની જે વાત કરો છો એ ચેલેન્જિંગ તો ડગલે ને પગલે છે. અને ડાન્સ સાથે પણ મને એવું ફીલ થાય છે કે જેટલા બી લોકો સાથે હું કનેક્ટ કરું છું ને, આઈ એમ અ બ્રિજ. બરાબર, એમનો જે નૃત્ય શીખવાનો શોખ છે કે એમને કરવાની ઈચ્છા છે, તો ઈશ્વરે મને બ્રિજ સ્વરૂપે મોકલેલો છે કે આઈ એમ ચોઝન વન બાય ગોડ, કે એ લોકોની પણ જે બી ઈચ્છાઓ છે એ હું પૂરી કરી શકું થ્રુ ડાન્સ. અહીંયા મોટાભાગે લિસનર્સ જે છે એ સ્ટુડન્ટ્સ છે, તો તમે એમને કોઈ એડવાઇસ આપશો આ ફિલ્ડમાં? એડવાઇસ તો એવું છે કે બધા જ બહુ સ્માર્ટ છે અત્યારની જનરેશન, ઇવન અમને શીખવાડે એવા છે, અને શીખવું જ જોઈએ. એઝ મેં પહેલાં બી કહ્યું કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. પણ એટલું ચોક્કસ કહીશ કે ફાસ્ટ ટ્રેક જે જમાનો છે, ફાસ્ટ ફૂડનો જમાનો છે, બધું જ બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે. સો યુ નીડ ટુ ગીવ સમ ટાઈમ ટુ યોર ફેમિલી, યોર લવ્ડ વન્સ, અને તમારે તમારા પોતાના માટે બી સમય કાઢવો જોઈએ. બરાબર છે, મિત્ર વર્તુળ હોય, તમારા મોજ શોખ હોય, કન્સર્ટમાં તમે જતા હો, બિઝી લાઈફ છે, ફ્રાઈડે સેટરડે સન્ડે તમે હેંગઆઉટ કરતા હો ફ્રેન્ડ સાથે, બધી જ વસ્તુ બરાબર છે, પણ ઘરે માતા પિતા માટે પણ થોડો તમે સમય સ્પેન્ડ કરી શકો છો. બ્રધર સિસ્ટર હોય તો એની સાથે બી સમય સ્પેન્ડ કરી શકો છો. પહેલાં બધી ગેમ્સ એવી આવતી હતી કે બધા ફ્રેન્ડ સર્કલ ટોળે વળતા હોય ને રમતા હોય. હવે બધા મોબાઈલમાં જ જાતની ગેમો મોબાઈલમાં જ છે. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ એ લોકોને બેક પેઇનના બી થઈ રહ્યા છે કે નેકના બી થઈ રહ્યા છે. એટલે ઘણા બધા હેલ્થ ઇશ્યુઝ ફાસ્ટ ફૂડના કારણે પણ થઈ રહ્યા છે. આપણે એમ લાગે છે કે બધું ફાસ્ટ છે, ક્વિક છે, અને બધું ઇન છે, આઈટીનો જમાનો છે, એટલે આગળ તો વધવું જ જોઈએ અને કરવું જ જોઈએ. જે વસ્તુ 15 વર્ષમાં થઈ શકતી હોય એ વસ્તુ જો 5 વર્ષમાં થતી હોય તો કેમ ના કરવું? પણ અંતે તો હેમનું એમ છે. એટલે તમે એ બધું જ ફાસ્ટ ટ્રેકમાં જશો પછી તમને એમ પ્રશ્ન થશે કે હવે વોટ નેક્સ્ટ? એ વોટ નેક્સ્ટના માટે તમે પછી આગળ ત્યાં જતા જશો, એમાં તમે તમારી જાતને ખોતા જશો. હવે શું? હા, હવે શું? વોટ નેક્સ્ટ એના પછી તમે તમારી જાતને જ ખોવા માંડશો. યુ વિલ ફીલ દેટ વેન યુ સી ઇન મિરર. તમને એમ લાગશે કે એમાં હું ક્યાં છું, અથવા મેં મારા માટે કેટલો સમય સ્પેન્ડ કર્યો. સાચી વાત છે. થેન્ક યુ સો મચ સર, રેડિયો એલજેના સ્ટુડિયો પર આવવા માટે ને આટલી સરસ વાત કરવા માટે. થેન્ક યુ સો મચ.